Good morning to all of you. In the last period, we discussed about the value of taxable supply. We know GST is due when time of supply, and it is the occurrence time, but it is payable on its value. So the question is that how to determine its value. એની વેલ્યુ કેવી રીતના ડિટરમાઇન થાય એ સેક્શન 15 ની અંદર ઓલરેડી ડિસ્કશન કરેલું છે. સેક્શન 15 એવું કહે છે કે જીએસટી એ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ઉપર ડિટરમાઇન થાય. મીન્સ વેલ્યુ ઓફ સપ્લાય, ટાઈમ ઓફ સપ્લાય નક્કી કર્યા પછી જે સપ્લાય કર્યો છે એની વેલ્યુ નક્કી કરો. વેલ્યુ ઓફ સપ્લાયનો મતલબ જ ટ્રાન્ઝેક્શન્સ વેલ્યુ થાય. તો ટ્રાન્ઝેક્શન વેલ્યુ ક્યારે કન્સિડર થાય તો આપણે આગળના પીરિયડમાં ડિસ્કશન કરી ગયા છે કે એક તો બે કન્ડિશન્સ છે એની ટ્રાન્ઝેક્શન વેલ્યુ માટે કે ટ્રાન્ઝેક્શન વેલ્યુ પહેલાં કન્સિડર કરવા માટે આ બે કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ કે આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ નન રિલેટેડ પર્સનની સાથે ટ્રાન્ઝેક્શન કરેલો હોય અને પ્રાઇસ એની જે છે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સોલ કન્સિડરેશન, એટલે કે એનું જે વળતર છે એ એની પ્રાઇસ છે. આપણે જે ગુડ્સ સપ્લાય કરીએ છીએ, જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એની સામે જે કન્સિડરેશન મળે છે એ કન્સિડરેશનને આપણે કહીશું પ્રાઇસ. તો પ્રાઇસ ઇઝ અ સોલ કન્સિડરેશન એવું આ ટોપિકની અંદર કહે છે. આ બે કન્ડિશન ફૂલફિલ થાય. નન રિલેટેડ પર્સન કોને કહેવાય મેં તમને સમજાવ્યું હતું કે કંપનીનો ડાયરેક્ટર, નન ડાયરેક્ટર, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, એમ્પ્લોયર, એમ્પ્લોયી આ બધું ન હોવું જોઈએ. બરાબર છે. જે તે વ્યક્તિનો કંટ્રોલ 25% કરતાં ઓછા ભાવે હોય, 25% કરતાં ઓછું શેર હોલ્ડિંગ હોય અને એને તમે સપ્લાય કરો તો ઇટ ઇઝ વેલિડ. પણ 25% કે એના કરતાં વધારે જો હોલ્ડિંગ હોય, કંટ્રોલ હોય, ઓનરશિપ હોય તો એની સાથે તમે જો આ ટ્રાન્ઝેક્શન્સ કરો તો એ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ગણાય નહીં, એ અંદરની વેલ્યુઝ ગણાય. તો આ કન્ડિશન આપણે જોઈ ગયા હતા. ટ્રાન્ઝેક્શન વેલ્યુ શોધવા માટે કઈ કઈ વસ્તુ એડ થાય અને કઈ વસ્તુ ડિડક્ટ થાય. એડ થાય એને ઇન્ક્લુઝન કહેવાય, ડિડક્ટ થાય એને એક્સક્લુઝન કહેવાય. તો ઇન્ક્લુઝનમાં શું આવે તો લાસ્ટ પીરિયડમાં આપણે જોઈ ગયા હતા કે ટેક્સીસ આવે. કોઈ પણ પ્રકારના ટેક્સીસ ફીસ તમે જો પ્રોડક્ટની પ્રાઇસ સાથે એડ કરો કાયદા પ્રમાણે તો એની સ્ટેચ્યુટ અંદર એની સ્ટેચ્યુટ કોઈ પણ પ્રકારના ફીસ, ચાર્જીસ, ડ્યુટીઝ, સેસ કે બધું ચાર્જ કરો તો એ એડ થાય. પરંતુ જીએસટી કોઈ પણ પ્રકારનો ના થાય. એ બધી સીજીએસટી હોય, એસજીએસટી ચાર્જ કરો કે યુટી જીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એ જે તમે વસ્તુ સપ્લાયર તરીકે રિસિપિયન્ટ પાસેથી ચાર્જ કરો છો એ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં એડ થાય નહીં. કારણ કે આ શોધવા માટે, જીએસટી શોધવા માટે તો આપણે ટ્રાન્ઝેક્શન વેલ્યુ શોધીએ છીએ. તો એ શેલ નોટ બી ઇન્ક્લુડેડ લખ્યું છે. ઓકે. સેકન્ડ પોઈન્ટ, સપ્લાયર્સ ઓબ્લિગેશન. બીજું શું કહે છે? દરેકને કોન્સન્ટ્રેટ કરો. ટેક્સીસ એડ થાય. બીજું શું કહે છે? સપ્લાયર્સ ઓબ્લિગેશન મીટ બાય રિસિપન્ટ. કોઈ ખર્ચો સપ્લાયરે કરવાનો હોય પરંતુ જો એને રિસિપન્ટે કર્યો હોય એટલે શું થશે? ધારો કે હું સપ્લાયર છું, મેં તમને 1 લાખ રૂપિયાનો માલ મોકલ્યો અને મારે એની પર મોકલવાનું મેં તમને એવું કીધું હતું જ્યારે તમે માલ લેવા આવ્યા ત્યારે મેં તમને એવું કીધેલું કે હું તમારો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બેર કરીશ. કિંમત કેટલી? તો કે ₹1,00,000. હવે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 5,000 આવી તો એનો મતલબ એ 5,000 મારે જ ભોગવવાના હતા. એટલે મેં જે તમને ₹1,00,000 કિંમત કીધી છે એ ₹1,00,000માં 5,000 આવી જ ગયા છે. એ સાથે મેં તમને ₹1,00,000 ટ્રાન્ઝેક્શન વેલ્યુ કીધી છે, પ્રાઇસ કીધી છે. હવે એ ₹5,000 તમે બોન્ડ ના કરો અને રિસિપન્ટ એટલે કે જેને માલ આપો છો એ બોન્ડ કરે તો એનો મતલબ કે તમારા ₹5,000 આમાંથી બચી ગયા. તમારા ₹5,000 આમાંથી બચી ગયા. તો એ રકમ તો સ્વાભાવિક છે કે તમે હવે કેટલા રૂપિયા વસૂલ કરશો? 95,000. પણ ₹5,000ની અંદર શું કરવામાં આવે? એડ કરવામાં. કારણ કે વેલ્યુ કેટલી થાય? ₹1,00,000. એટલે લખ્યું છે એની અમાઉન્ટ that the supplier is liable to pay in a relation to supply but which have been incurred by the recipient of the supply and not included in the price. And included in the price છે નહીં, actually paid or payable for the goods or services.
તો આ બધા ખર્ચા શું કરવામાં આવે? એડ કરવામાં આવે. ઇન્સિડન્ટલ એક્સપેન્સીસ સમજો. ઇન્સિડન્ટલ એક્સપેન્સીસ એટલે શું? માલ વેચવા માટે અમુક માલ જ્યારે આપણે સપ્લાય કરીએ છીએ ત્યારે અમુક ખર્ચ થતા હોય છે. તે ફોર ધ એક્ઝામ્પલ કે બોમ્બેથી માલ સપોઝ કે ચેન્નાઈ મોકલવાનો છે, તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની અંદર વાયા શિપ દ્વારા મોકલવાનો છે, તો એ શિપ કઈ કંપનીનું આપણે સિલેક્ટ કરીશું, કોને આપણે માલ ઓર્ડર આપીશું માલ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે, તો એના એજન્ટ હોય એને આપણે કમિશન આપવું પડે. સપોઝ કે આપણો બાયર છે, રિસિપિયન્ટ છે, એનો કોન્ટેક્ટ આપણે કેવી રીતના થયો? તો થ્રુ એજન્ટ દ્વારા થયો, તો એને તમારે કમિશન આપવું પડે. તો એ બધા ખર્ચા વસ્તુની પડતર કિંમત શું કરે છે? વધારે છે. વસ્તુની પડતર કિંમત એટલે મૂળ કિંમત પ્લસ જે એના રિલેટેડ ખર્ચા થયા હોય તે, એને ઇન્સિડન્ટલ એક્સપેન્સીસ કહીશું. સચેજ કમિશન હોય, પેકિંગ ચાર્જીસ હોય, ચાર્જીસ બાય ધ સપ્લાયર ફોર ધ to the recipient of supply, charges by the supplier to the recipient of a supply. recipient માટે અમુક ચાર્જીસ સપ્લાયરે એક્સ્ટ્રા ચાર્જ કર્યા હોય. રિસિપિયન્ટ કે મારે આવું પેકિંગ નહીં, આ ક્વોલિટીનું પેકિંગ જોઈએ છે, તો સપ્લાયર એ ટાઈપનું પેકિંગ આપશે. તો એ બધું એની અંદર શું કરવામાં આવે? એડ કરવામાં આવે. રિસિપિયન્ટની ડિમાન્ડ પ્રમાણે અમુક વસ્તુ એની અંદર ફેરફાર કર્યો હોય પ્રોડક્ટની અંદર, તો એનો એક્સ્ટ્રા ચાર્જીસ અને ઇન્સિડેન્ટલ એક્સપેન્સીસ કહેવામાં આવે. પણ એ ખર્ચો કયો હોવો જોઈએ? ધીસ ઇઝ ધ મોસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચાર્જીસ ફોર એનીથિંગ ડન બાય ધ સપ્લાયર. શું કહે છે? સમજો. ચાર્જીસ એનીથિંગ ડન બાય ધ સપ્લાયર in respect of the supply at the time of, શું શબ્દ વાપર્યો છે અહીંયા? ધ્યાન રાખજો. at the time of delivery of the goods or services. this is the most important point. સપોઝ કે કોઈ એવું કહીએ આપણે હેન્ડીકેપ પર્સન છે, સમજો. હવે એ એવું કહે છે હોન્ડા કંપનીવાળાને કે હીરો કંપનીવાળાને કે મારે બાઇક જોઈએ છે, પણ હેન્ડીકેપ પર્સન છે, એ પગેથી હેન્ડીકેપ છે, એટલે એનાથી સ્ટેબિલિટી રહેવી નથી. તો એને એવું કીધું કે મારે આજુબાજુ 2 વ્હીલ એક્સ્ટ્રા જોઈએ છે. તો હીરો કંપનીવાળો એને 2 આજુબાજુ જોયા હશે તમે ઘણી વખત, એવા એક્સ્ટ્રા વ્હીલવાળું આપે છે. તો એ એક્સ્ટ્રા વ્હીલવાળું જે એને આપ્યું બાઇક, તો એનો એ એક્સ્ટ્રા ચાર્જીસ વસૂલ કરશે. તે બધું જ એની અંદર એડ કરવામાં આવે ટ્રાન્ઝેક્શન વેલ્યુ શોધવા માટે, અને પછી એની વેલ્યુ શોધવામાં આવે. ત્યારબાદ ઇન્ટરેસ્ટ. તમે તમારા રિસિપિયન્ટ પાસે ડિલે પેમેન્ટ માટે કોઈ ઇન્ટરેસ્ટ લેતા હોય, કાં તો લેટ ફી લેતા હોય, કાં તો પેનલ્ટી લેતા હોય, તો એ પણ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં એડ કરવામાં આવે. અને મેઇન પોઈન્ટ છે સબસિડી. આ સબસિડીવાળો પોઈન્ટ છે ને, એ મેઇન પોઈન્ટ છે. આ સબસિડી એટલે કઈ? તો કે તમે તમારી કોઈક સ્કીમ હેઠળ એને સબસિડી આપતા હોય, તો એ બાદ થાય. કે ભાઈ ચલો ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપીએ છીએ, કે અમે તમને રિબેટ આપીએ છીએ, આટલી ક્વોન્ટિટીમાં પરચેસ કરો છો, તો એ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાંથી બાદ થાય. પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ જો સબસિડી આપે તો એ બાદ થાય નહીં. ઓકે. એમાંથી અમુક વસ્તુ એક્સક્લુઝન છે પાછી. જેવી રીતના ઇન્ક્લુઝનની વાત છે, એવી રીતના એક્સક્લુઝનની પણ વાત છે, કે અમુક વસ્તુ શું કરવામાં આવે છે? એક્સક્લુઝ કરવામાં આવે છે. તો એ એક્સક્લુઝનવાળી વાત કઈ છે? તો એના પછીના પેજ ઉપર તમે જોઈ શકશો. જો પછી એક્ઝામ્પલ જોઈએ આપણે, એનો એક્સક્લુઝનનો પોઈન્ટ જોઈએ. જેવી રીતના ઇન્ક્લુઝન છે, એવી જ રીતના એક્સક્લુઝન. એક્સક્લુઝનમાં શું કહે છે? કઈ વસ્તુ ડિડક્ટ કરવામાં આવે? તો કહે છે કે સેક્શન 15 સબસેક્શન 3 પ્રોવાઇડ્સ ધેટ વેલ્યુ ઓફ સપ્લાય શેલ નોટ ઇન્ક્લુડ એટલે કે ડિડક્ટેડ એની ડિસ્કાઉન્ટ વિચ ઇઝ ગિવન બિલો. તો સિચ્યુએશન કઈ છે? તો કે ડિસ્કાઉન્ટ વિચ ઇઝ અલાઉડ before or at the time of delivery. કયું ડિસ્કાઉન્ટ તમે જે આપો છો એ ડિસ્કાઉન્ટ બાદ થાય,
પણ બિફોર ઓર એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી. સમજો, તમે ડિલિવરી આપતા પહેલાં જે ડિક્લેર કર્યું હોય એ ડિસ્કાઉન્ટ બાદ થાય, પણ ડિસ્કાઉન્ટ ધેટ ઇઝ અલાઉડ આફ્ટર ધ સપ્લાય હેઝ બીન અફેક્ટેડ. શું કહે છે? ધ ડિસ્કાઉન્ટ વિલ નોટ બી ઇન્ક્લુડ એટલે શું? ટ્રાન્ઝેક્શન વેલ્યુમાંથી બાદ થાય. The discount will not be included. That means deducted from the transaction value. Will not be included નો મતલબ લખવો હોય તો લખી રાખજો. Will not be included નો મતલબ શું? That is deducted from transaction value if it is duly recognized in the invoices. જો એ ઇન્વોઇસીસમાં લખેલું હોય, which is the issued in respect of such supply. કે જે સપ્લાય સાથે આપણે ઇન્વોઇસ મોકલી છે એમાં એનો ઉલ્લેખ કર્યો હોય કે આ પ્રકારનું અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, તો એ બાદ થાય. સેકન્ડ, ડિસ્કાઉન્ટ that is allowed after the supply has been affected. તો શું કહે છે? જો this discount will not include in the value of taxable supply if the following two conditions are satisfied. ક્યારે એ ડિસ્કાઉન્ટ કન્સિડર ના થાય? તો કે such discount is given under an agreement entered into or at the time of supply and specifically linked to the relevant invoice. એટલે કે તમે જ્યારે એગ્રીમેન્ટ કર્યો હોય ત્યારે ડિસ્કાઉન્ટની કન્ડિશન આપેલી હોય તો એ ડિસ્કાઉન્ટ લેસ થાય, આ કન્ડિશન હોય તો. અને બીજું કન્ડિશન કઈ છે? ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસી હેઝ બીન રિવર્સ્ડ બાય ધ રિસિપિયન્ટ ઓફ ધ સપ્લાય. શું કહે છે? Input tax credit as it is attributable to the discount on the basis of document issued by the supplier has been reversed by the recipient of the supply. એટલે કે એમાં આઈટીસી રિસિપન્ટને મળતી હોવી જોઈએ. એટલે કે તમે સપોઝ કે 10,000નો માલ હું સપ્લાય કરું છું, એમાં એને 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપું છું, તો એ 1,000 રૂપિયાનું જે મેં ડિસ્કાઉન્ટ આપ્યું એનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે એના પરનો જે ટેક્સ થાય એ રિસિપન્ટને બાદ મળતો હોય તો એ ડિસ્કાઉન્ટ બાદ થાય. એનો એક્ઝામ્પલ છે, બંનેના એક્ઝામ્પલ છે. આપણે હવે બંનેના એક્ઝામ્પલ જોઈએ. આમાં એમસીક્યુઝ તરીકે આ બે એક્ઝામ્પલ પૂછી શકાય. દરેકને કોન્સન્ટ્રેટ કરજો. તો કયા કયા એક્ઝામ્પલ છે તો જુઓ. આ એક્ઝામ્પલ તમને આપેલો છે, કેવી રીતના નક્કી થાય. ચાલો, શું એક્ઝામ્પલ છે? દરેક જણ તમારા પેમ્પલેટમાં 3 નંબરના પેજ પર શું કહે છે? ઓન July 5, 2019 જેડ ઓફ ચેન્નાઈ સપ્લાય. એટલે જેડ કોણ છે? સપ્લાયર છે. લખવો હોય તો લખી રાખીએ, સપ્લાયર છે. સપ્લાય 25 tons of a chemical to B of મદુરાઈ. તો બી કોણ છે? રિસિપન્ટ છે. લખવો હોય તો લખી રાખજો, રિસિપિયન્ટ. at the rate of rupees 80,000 per ton. 80,000 per ton. એની વેલ્યુ કેટલી? 25 into 80,000 બરોબર કેટલા થાય? 20 lakhs રૂપીસ થાય. 20 lakhs રૂપીસ થાય. તો 20 લાખ રૂપિયાનો માલ મોકલે છે. Besides, he charged the following freight. હવે એ ચાર્જ કરે છે નીચેનો ફ્રેટ. તો he charged the following. હવે એ બીજા ખર્ચા ચાર્જ કરે છે. તો એડ થાય કે ના થાય? તો ફ્રેટ ચાર્જ કરે તો એડ થાય. જે ટીક કરું છું એનો મતલબ એડ થાય. ત્યારબાદ પેકિંગ ચાર્જીસ કેટલા રૂપિયા છે? 72,000 તો એડ થાય. ત્યારબાદ વેગિંગ ચાર્જીસ એટલે કે એના વજન કરાવવાનો ખર્ચો, તો એ પણ એડ થાય. ઇન્સ્પેક્શન ચાર્જીસ એ પણ એડ થાય. કોસ્ટ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ઇઝ સ્પેશિયલી પરચેસ્ડ બાય જેડ ટુ મેન્યુફેક્ચર ધીસ કેમિકલ. કે જે સ્પેશિયલી મિસ્ટર જેડે આ મેન્યુફેક્ચરિંગ કરવા માટે જ ખર્ચ કરેલો છે, તો એ રકમ પણ એડ થશે, કારણ કે એના રિલેટેડ જ કોસ્ટ છે ને. તો કેટલા રૂપિયા એડ થશે? જુઓ, 20 lakhs. ત્યારબાદ ફ્રેટના 3,12,000.
ત્યારબાદ 72,000 ચાર્જીસ, ત્યારબાદ જો બીજા શેના છે 30,000 રૂપિયા વેઇટિંગ ચાર્જીસ, ત્યારબાદ 12,000 રૂપીસ ઇન્સ્પેક્શન ચાર્જીસ, ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ કોસ્ટ કેટલા રૂપિયા છે 1,10,000, તો ઇન્સ્ટ્રુમેન્ટ કોસ્ટ 1,10,000. હજુ આગળ વાંચો. ઇન ઇનવોઇસ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ પેડ સબસિડી ઓફ ₹40 લાખ, તો આ બાદ થાય ને સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસિડી આપે તો એ બાદ થાય. એટલે સબસિડી આપી એટલે એટલી રકમ ઓછી થઈ જાય તો એટલી રકમ તમારો પર એ કન્સિડર થાય નહીં. ટુ સેટઅપ ધ કેમિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઇન ધ ચેન્નાઈ, this subsidy was paid during the 1819. ભલે પેડ થઈ ગયો પણ સ્ટેટ ગવર્મેન્ટ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી કન્સિડર થાય નહીં. હજુ શું કહે છે? બી રિક્વાયર્ડ ટુ મેક પેમેન્ટ વિધિન 15 days, 15 દિવસમાં એને પેમેન્ટ કરવાનું હતું. એટલે 5 જુલાઈ હતી, બરાબર છે, 5 જુલાઈ હતી, એના 15 દિવસ એટલે કેટલા થાય? અપ ટુ 20 જુલાઈ સુધી એને પેમેન્ટ કરવાનું હતું. પેમેન્ટ ઇન ધ મેડ ઓક્ટોબર એન્ડ ફોર ધ લેટ પેમેન્ટ જે લિમિટેડ ચાર્જ ઇન્ટરેસ્ટ ₹11,000 ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યું છે, તો એને પેમેન્ટ નહીં કર્યું હોય 20 તારીખ સુધી, 15 દિવસની મુદત હતી, તો પાછું ઇન્ટરેસ્ટ પણ એડ કરો. આ બધા જ ખર્ચા એડ થાય. કેટલા ખર્ચા એડ થાય? જો 20 લાખ તો કિંમત કરી પ્લસ 1, 2, 3, 4, 5 અને 6, તો આ બધું એડ કરો એટલે તમને વેલ્યુ મળી જાય. તો તમને એનું સોલ્યુશન આપેલું જ છે ટેમ્પલેટમાં, તમે જોઈ શકો છો. જો એડ કર્યા છે, જો ફ્રેટ ચાર્જીસ એડ કર્યું છે 1, 2, 3, ઇન્સ્પેક્શન ચાર્જીસ 4, 5, આ નથી એડ, અને 6 ઇન્ટરેસ્ટ, બરાબર, આ તો છે જ નહીં. ઇન્ટરેસ્ટ તો કેટલા થાય? 25,47,000 રૂપિયા. કેટલા થાય? 25,47,000. તો આ રીતના તમને એક નાનો ઓબ્જેક્ટિવ એક્ઝામ્પલ પૂછી શકાય. એક્સ લિમિટેડ. હવે જે આપણે એક્સક્લુઝન વાળો પોઈન્ટ જોઈ ગયા, ડિડક્શન વાળો, તે પોઈન્ટ. એક્સ લિમિટેડ ઇઝ અ બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની એટ ઇન ભિવંડી, મહારાષ્ટ્રની અંદર આ શબ્દ આવ્યું છે, ભિવંડી. બિસ્કિટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. ઇટ જનરલી ગિવ્સ ટ્રેડ ડિસ્કાઉન્ટ 20% આપે છે ઇન ધ લિસ્ટ ઓફ પ્રાઇસ when goods are purchased by a distributor. જે ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટર પરચેસ કરે તો એને એ જનરલી 20% ટ્રેડ ડિસ્કાઉન્ટ આપે છે. ડ્યુરિંગ ડિસેમ્બર 2019 it offered Christmas bonanza under which special circumstances under which a special special Christmas discount 10% given on the list price of all producer to its distributor in addition to normal discount of 20%. એટલે કે નોર્મલ ડિસ્કાઉન્ટ 20% તો ખરું, પ્લસ ક્રિસમસ ડિસ્કાઉન્ટ 10%. અને ક્યારે ડિક્લેર કર્યું છે તમે જુઓ, ડિસેમ્બર 2019માં ડિક્લેર કર્યું છે. ક્યારે ડિક્લેર કર્યું છે? ડિસેમ્બર 2019. હવે શું કહે છે જુઓ, એ લિમિટેડ વન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટર ફ્રોમ કર્ણાટકા, એ લિમિટેડ કે જે એક કર્ણાટકાનો ડિસ્ટ્રીબ્યુટર છે, સબ પરચેજીસ 1,000 પેકેટ ઓફ ચોકોલેટ બિસ્કીટ, 1,000 પેકેટ ખરીદે છે, ₹40 પર પેકેટ ઓફ 118 ગ્રામ. એક બિસ્કિટનું પેકેટનું 118 ગ્રામ છે, એ કેટલા રૂપિયામાં પરચેજ કરે છે? 40 રૂપિયામાં. એટલે એક પેકેટના 40 રૂપિયા, તો 1,000 પેકેટ એ લિમિટેડ પરચેજ કરે છે. કઈ તારીખે? ઓન નવેમ્બર 30, 2019. આ ડેટ ઇમ્પોર્ટન્સ છે. કઈ તારીખે? નવેમ્બર 13, 2000. એ લિમિટેડ કઈ તારીખે પરચેજ કરે છે? નવેમ્બર 30, 2019. પછી 2,000 પેકેટ ઓફ ધ સેમ બિસ્કિટ ઓન ડિસેમ્બર 1, 2019. અને બીજા ક્યારે ખરીદે છે? આ પહેલા ખરીદે છે. કેટલા? 1,000 પેકેટ.
₹40 ભાવ. અને બીજા ક્યારે ખરીદે છે? તો 1 ડિસેમ્બર 2019. કેટલા? સેમ પેકેટ. કેટલા? 2000 પેકેટ. તો 2 વખત માલ ખરીદે છે. તો કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ ગુડ. તો યાદ રાખો, જ્યારે 30 નવેમ્બર 2019 એને 1000 ડિસ્કાઉન્ટ 1000 પેકેટ્સ બિસ્કિટ પરચેઝ કર્યા હતા, ત્યારે ક્રિસમસ ડિસ્કાઉન્ટ ઓફર નથી કરી. એને ક્રિસમસ ડિસ્કાઉન્ટ ક્યારે ઓફર કરી છે? અહીંયા લખેલું છે. અહીંયા કોન્સન્ટ્રેટ કરો. શું લખેલું છે? તો કે ઇટ ઓફર ક્રિસમસ બોનાન્જા અંડર સ્પેશિયલ ડિસ્કાઉન્ટિંગ 10%. કઈ તારીખે? ડિસેમ્બર 19. એનો મતલબ નવેમ્બર સુધી નહોતું. તો નવેમ્બરમાં જે પરચેજ કર્યું, એટલે આ નવેમ્બરમાં પરચેજ કર્યું ને આ ડિસેમ્બરમાં. તો નવેમ્બરમાં 1000 બિસ્કિટ પરચેજ કર્યા, 1000 ગુણ્યા 40, અને ડિસેમ્બરમાં 2000 બિસ્કિટ પરચેજ કર્યા, 2000 પેકેટ પરચેજ કર્યા, 2000 ઇન્ટુ 40. આમાં 20% ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ આવશે, પણ 10% ટ્રેડ ક્રિસમસ ડિસ્કાઉન્ટ નહીં આવે, કારણ કે નવેમ્બરમાં છે. ત્યારે આમાં 20% ડિસ્કાઉન્ટ પણ આવશે અને 10% ડિસ્કાઉન્ટ પણ આવશે. આ જ કોન્સેપ્ટ છે, બીજો કોઈ કોન્સેપ્ટ છે. આઈ હોપ you can better understand about this. Now, our next concept of composition of living. This will be discussed in the next lecture of the 15 minutes.